નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરના વાઘોડિયા ચોકડી વિસ્તારમાં આજે ભીષણ આગની ઘટના સામે આવી છે. વાઘોડિયા ચોકડી નજીક આવેલા એક કચરાના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વડોદરાના વાઘોડિયા ચોકડી પંથકમાં આવેલા આ કચરાના ગોડાઉનમાં કયા કારણોસર આગ લાગી તે હજી સ્પષ્ટ થયું નથી, પરંતુ ગોડાઉનમાં પ્લાસ્ટિક અને કચરાનો જથ્થો હોવાથી આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગને કારણે આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર સ્ટેશનથી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા હતા. સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ ગોડાઉનમાં રહેલો સામાન બળીને ખાખ થઈ ગયો હોવાની આશંકા સેવાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.